ચાલશે. ત્રિલોકીનાથ પ્રભુ મહાવીરના શરણે આપણા સૌના વંદન નમસ્કાર. રત્નત્રયના આરાધક ગુરુ ભગવંતોના ચરણોમાં આપણા સૌના વંદન નમસ્કાર. કેવડી પ્રરૂપિત જૈન ધર્મના શરણોમાં આપણા સૌના વંદન નમસ્કાર. મુમુક્ષ ભાઈઓ અને બહેનો સૌને મારા જય જીનેન્દ્ર. આજે આપણો આવતા ગયા વખતનો જ જે વિષય છે કે આગમ અપાવે સુખનું સિંધુ, એનો પાર્ટ બીજો જે છે કે આ આગમો આપણી પાસે આપણી સુધી પહોંચ્યા કેવી રીતે, લિપિબદ્ધ કેવી રીતે થયા, એના વિશેનું આજના પ્રવચનમાં કહેવામાં આવશે. તો ધ્યાનથી સાંભળજો બધા. કે આપણા કરતાં પહેલાં શાસનનો જન્મ, આપણો જન્મ પહેલાં કે શાસનનો જન્મ પહેલાં? શાસનનો, બરાબર. આ શાસનનો જન્મ આપનાર પરમાત્મા આપકર્મી, અને આપણે બધા બીપીએલવાળા, બાપકર્મી, બાપના પૈસાથી લીલા લહેર કરવાવાળા, આપણે બધા તૈયાર ભાણા ઉપર બેઠા છીએ. પીરસાઈ ગયું થાળીમાં ભાણું, પણ ખાવા માટે મહેનત તો આપણે જ કરવી પડશે. એના માટેનો પુરુષાર્થ તો આપણે જ કરવો પડશે ને. આ આગમો વાંચવા તો આપણે જ પડશે ને. આજે આ કળિયુગમાં જોવા જઈએ ને તો આપણી પાસે બે જ સાધનો છે, આગમ અને અણગાર. ગુરુ મુખેથી સાંભળીએ અથવા તો શ્રુત જ્ઞાનથી વાંચીએ. કારણ કાલુ માછલી જેમ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડે ને ઉછળે ને મોતી બનાવે ને, એમાં આ ગણધરોએ ગુરુના મુખેથી વાણી પડી અને એમાં આગમોની રચના કરી નાખી. અને આ મહશ્રી જે આજે આપણે દેવાધિ ક્ષમાક્ષમણની વાત કરવાની છે, જે લિપિબદ્ધ આપણી સુધી આવી છે, એના વિશેની આજે વાત કરવાની છે. તો આ આગમો આપણી પાસે આવ્યા કેવી રીતે? આગમ અપાવે સુખનું સિંધુ. આ કહેવાય છે કે મોગલો આપણી પાસે એટલા બધા આગમો હતા, ગ્રંથો હતા, કે એ મોગલોએ 1000 મોગલોએ પોતાના 6 મહિનાની રસોઈ આપણા ધર્મગ્રંથોને બાળીને, એટલે કે લાકડાની જગ્યાએ ધર્મગ્રંથોને બાળ્યા અને રસોઈ બનાવી. વિચારીએ કે કેટલા ધર્મગ્રંથો બાળ્યા હશે. અને કેટલાક તો એ મોગલો લઈ ગયા. હવે જે બચ્યા છે એને તો આપણે આપણી પાસે છે જે એને તો સંભાળીએ, એને તો વાંચીએ, કારણ કે આગમમાં બધા જ રહસ્યો ભરેલા છે. હવે જોઈએ આપણે આગમો આપણી પાસે આ લિપિબદ્ધ થઈને પહોંચ્યા કેવી રીતે. રાજગૃહી નગરી, જ્યાં મિથ્યાત્વનું જોર વધે ને ત્યાં સમોશરણની રચના થાય. તો એ સમોશરણની રચના થયેલી છે 1144 ગૌતમ આદિની દીક્ષા થયેલી છે. અને શકેન્દ્ર મહારાજા હરિણગમીશી દેવ સાથે પ્રભુની દેશના સાંભળવા આવ્યા. દેશના પૂરી થતાં ભગવાનને દર્શન વંદન નમસ્કાર કરીને પ્રશ્ન કરે છે કે પ્રભુ, આપના પછી આ ભવ્ય જીવોને તારવાનું કોઈ સાધન? કારણ આપનું શાસન તો 5મા આરાના છેડે સુધી રહેવાનું છે. તો પછી આ ભવ્ય જીવોને તારશું કેવી રીતે? એના માટેનું કયું સાધન છે? ભગવાને કહ્યું કે લિપિ દ્વારા સાધન. આ લિપિ છે, લિપિ. તો ઇન્દ્રપૃષ્ણ પૂછે છે આ લિપિબદ્ધ કોણ કરશે ને ક્યારે થશે ને કોણ કરશે? તો ભગવાને કહ્યું, પ્રભુ મહાવીરે કહ્યું કે તારી સાથે જે આ તારો સેવક હરિણગમીશી આવ્યો છે ને, એના હાથે આ લિપિબદ્ધ થશે. ભગવાનની 7મી પાટે હરિણગમીશી દેવ પધારશે અને આ લિપિબદ્ધનું કામ, આ ભગીરથ કાર્ય એના હાથે થશે. ઇન્દ્ર મહારાજા તો ખુશ થઈ ગયા અને સમોશરણની બહાર જઈને હરિણગમીશી દેવના ઉપર ખભે હાથ મૂકે છે અને કહે છે, તું તો કેટલો પુણ્યશાળી છે, તારા હાથે આ શાસનનું દુર્લભ કાર્ય થશે. એ ખુશીથી આજથી હું તને મારો સેવક નહીં પણ મારો મિત્ર બનાવું છું. એટલે હે મિત્ર, મારા માટે કોઈ પણ સેવા હોય, કોઈ પણ કામ હોય તો મને વિના સંકોચે કહેજે.
સમય વ્યતીત થાય છે. હરિણ ગમીશી દેવ ચિંતામાં, કારણ મૃત્યુ નજીક આવી રહ્યું છે. દેવોને તો ખબર પડી જાય 6 મહિના પહેલાં, એટલે અહીંયા હરિણ ગમીશી દેવ ચિંતા કરે છે. શકેન્દ્ર મહારાજ પૂછે છે શું છે ચિંતા, તો કહે છે મારું મૃત્યુ હવે નજીક આવી રહ્યું છે અને હું મૃત્યુલોકમાં જઈશ અને સંસારના ભોગોમાં ખૂંચી જઈશ, તો મને ત્યાં જગાડવા કોણ આવશે? તો ઇન્દ્ર મહારાજાને કહે છે કે હું મારા પછી જે નૂતન દેવ આવશે મારી જગ્યા ઉપર, તેને તમે આ શિલા ઉપર હું લખીને જાઉં છું, તો તેને તમે જણાવજો. હવે અહીંયા આયુષ્ય પૂરું કરીને દેવ તો આયુષ્ય પૂરું કરીને મૃત્યુલોકમાં આવે છે. વૈરાવડ નગર કળાવતી માતાની કુક્ષીમાં દેવનો જીવ પધાર્યો. માતાને સ્વપ્નમાં રત્ન જડિત કટોરો દૂધથી ભરેલો દેખાણો. જાગી જાય છે, પતિને ઉઠાડે છે અને કહે છે મને આ સ્વપ્નનું ફળ બતાવો. પતિ જ્ઞાની હતા અને કહ્યું કે તમારી કુક્ષીમાં કોઈ પ્રભાવશાળી શાસનનો જીવ આવવાનો છે. માતાએ ધર્મ વધારી નાખ્યો. થોડા સમય પછી દેવ આવે છે સ્વપ્નમાં અને કહે છે તમારી કુક્ષીમાં શાસન પ્રભાવક તારણહાર પધારશે, તેથી તેમનું નામ તમે દેવર્ધિ રાખજો. અને પુત્રનો જન્મ થયો. ખૂબ લાડ લડાવ્યા, પણ કહેવાય છે ને અતિની ગતિ સારી ન હોય. પુત્ર લાડથી સ્વચ્છંદી થઈ ગયો, નિર્દોષ હત્યા કરવા લાગ્યો, મિત્રોની સંગતે ચડી ગયો. મા બાપ ચિંતા કરે છે, વિચારે છે કે એના લગ્ન કરી નાખીએ જેથી સુધરી જશે. લગ્ન કર્યા પછી પણ દીકરો તો એવી રીતે રાત આખી રખડતો હોય છે. એક વખત રખડતા રખડતા જંગલમાં થાક લાગે છે અને ઝાડ નીચે સૂઈ જાય છે. હવે દેવ જુએ છે. દેવ પોતાની યુક્તિથી એણે પાંદડામાં લખીને એના ઉપર પાંદડા ઉપર લખાણ કરે છે કે નીકળો, જાગો, સંસાર અસાર છે. અહીંયા પાંદડું પડે છે, વાંચે છે દેવર્ધિ, અને કહેવાય છે ને ભાવ પરિવર્તન થાય તો ભાવ પણ પરિવર્તિત થઈ જાય છે. અને એ કહે છે કે સંસાર મને તો મીઠો લાગે છે અને હું નહીં આવું. ફરી સૂઈ જાય છે. ફરી દેવ જગાડે છે અને બીજા પત્રમાં લખે છે કે સંસાર કાદવ જેવો છે, બહાર નીકળો. આ ભાઈ સાહેબ તો કહે છે કે સંસાર નંદનવન છે. જો દેવ મિત્ર બનાવ્યા હોય ને તો આવા સમયે કામ આવે. મિત્ર પણ બનાવીએ ને તો એવા બનાવીએ કે આપણને જગાડે, આમ દેવર્ધિની જેમ આપણને પણ જગાડે. આ સેવક દેવે ત્રીજી વાર એવી રચના કરે છે કે એક બાજુ ઊંડી ખાઈ બનાવે છે, એક બાજુ અગ્નિ પ્રગટાવે છે, એક બાજુ સિંહ, એક બાજુ અજગર, આમ ચારે બાજુથી દેવર્ધિને સપડાવી દીધો. હવે દેવર્ધિ ચારે બાજુથી વિટરાઈ ગયો છે, આકુળ વ્યાકુળ થઈ જાય છે. બચાવો બચાવો બૂમો પાડે છે, આકાશવાણી થાય છે, બચવું હોય તો અમે કહીએ તેમ કર. હવે ભાઈ સાહેબ પાસે કોઈ રસ્તો છે જ નહીં. દેવ કહે એમ કરવું જ પડશે. દેવ કહે છે પૂર્વભાવને યાદ કર, અને ચિંતન કરે છે. ચિંતન કરે છે તો જાતિ સ્મરણ જ્ઞાન થાય છે દેવર્ધિને. આખું સમોસરણ યાદ આવે છે, દેખાય છે. ઇન્દ્ર એને ત્યાં સમોસરણમાં મૂકી દે છે. ચારે બાજુ ગુરુ ભગવંતો હતા, પ્રભુ મહાવીર દેશના દઈ રહ્યા હતા, અને ચારે બાજુથી ઘોષણા થઈ રહી હતી સંયમ લેવા જેવો છે, સંસાર છોડવા જેવો છે, આત્મા જાણવા જેવો છે, ને મોક્ષ મેળવવા જેવો છે. એવા ઘોષણા નાદ થતા છે. અને આ દેવર્ધિ જાગી ગયા, આવી ગયા ભાનમાં, જાગૃત થઈ ગયા. ઘરે હસતા હસતા આવે છે. માતા પિતા પત્ની જુએ છે ને નવાઈ લાગે છે કે જે પુત્ર ક્યારે હસતા મુખે વાત નથી કરી, ક્યારે ઘરે આવતા તો નશામાં આવેલો પુત્ર આજે પ્રસન્નતા પુત્રના મોઢે જોઈ નવાઈ લાગે છે. પુત્રને પૂછે છે, પુત્ર બધી વાત કરે છે કે મારા હાથે લિપિનું ભગીરથ કાર્ય
થવાનું છે. આ પ્રભુ મહાવીરની વાણી છે. મા બાપ તો ખુશ થઈ જાય છે. પત્ની પણ રજા આપે છે, માતા પિતા રજા આપે છે, વિચારે છે કે બુદ્ધિ તો ધારદાર છે અને ગુરુ ભગવંતોનો સંયોગ પણ મળી ગયો છે. અને સંયમ લઈ લીધો દેવર્ધીએ. જ્ઞાન સાગરમાં એવી ડૂબકી લગાવી કે થોડા સમયમાં જ એક પૂર્વનું જ્ઞાન મેળવી લીધું. એક પૂર્વનું જ્ઞાન. ગુરુની કૃપા અનાધાર છે. અને એમના જે સ્વભાવ, એમની જે બુદ્ધિથી એમની પાસે શિષ્ય વર્ગ પણ 500 શિષ્યના ગુરુ બની ગયા, જેથી એમનું નામ દેવર્ધી ગણ કરવામાં આવ્યું. ઘણા શિષ્યોનો પરિવાર હતો ને, એટલે એની પાસે શ્રમણો સમર્પિત થઈ જતા. સમય જતાં એકવાર પ્રતિક્રમણનો સમય હોય છે. વંદન કરવા શિષ્યો આવી રહ્યા છે. એક શિષ્ય વંદના કરતાં એની કાનની પાછળ સૂંઢનો ગાંઠડો લગાવેલો હોય છે, તે પડી ગયો. દેવર્ધી ગુરુ પ્રશ્ન કરે છે, આ શું? તો જવાબ આપે છે શિષ્ય કે ગુરુદેવ, શરદીના કારણે સૂંઢનો ગાંઠડો લીધો હતો અને આ પાઢિયારી વસ્તુ છે એટલે ભૂલાઈ ન જાય માટે કાનની પાછળ રાખ્યો હતો, તો પણ ભૂલાઈ ગયો શબ્દ સાંભળીને ગુરુને ઝટકો લાગી ગયો. ગુરુ વિચારે છે કે આ વિસ્મૃતિનો નિશાની છે. હવે વિચારે છે, કારણ કે પહેલાં છે ને મોઢે વાંચના લેવાતી, કોઈ લખાણ નહોતું થતું, કોઈ લિપિ નહોતી થતી, કોઈ લખાણ નહીં, તો હવે ગુરુ વિચારે છે કે હવે લખાણ કરવું પડશે, હવે સૂત્ર લખવાનું ચાલુ કરવું પડશે. સૂત્ર એટલે કાણાને પૂરવાનું કામ કરે, કાણાને સાંધવાનું કામ સૂત્ર કરે. જીવનની ચાદર શોભા વધારનાર સૂત્ર છે. શોભા વધારનાર સૂત્ર, અર્થનો સ્તોત્ર વહાવે. ગુરુ વિચારે છે કે આ ગામમાં તો હવે રહેવાય નહીં. અને ગુરુએ બીજા દિવસે જ વિહાર કર્યો. વલ્લભીપુરમાં ગયા, કારણ કે આવું મોટું ભગીરથ કાર્ય કરવા માટે સંઘ પણ મોટો જોઈએ ને, નાનો સંઘ ચાલે નહીં. વલ્લભીપુરમાં ગયા. કાંઈ કામ હોય ને તો થાણા સંઘ જેવા મોટા સંઘ હોય ને, તો ગુરુદેવોને પણ કંઈ કાર્ય કરવું હોય તો થાણા સંઘમાં આવે. એવી રીતના આ પણ ગુરુ વિચાર કરે છે કે વલ્લભીપુર મોટું સંઘ છે, ત્યાંના ભાઈઓને બોલાવે છે, બધાને ભેગા કરે છે અને કહે છે કે આ કાર્ય કરવાનું છે, લિપિબદ્ધનું કાર્ય કરવાનું છે. શ્રાવકો પણ એવા હતા ઊંચા કે અમે તમને પૂરો સપોર્ટ આપશું, અને કાર્ય ચાલુ કરે છે. 500 શિષ્ય બધા જ તમાલ પત્ર ઉપર ગુરુ મુખેથી બોલે છે, પોતાનો સ્તોત્ર વહાવે છે અને શિષ્યો લખવાનું કામ કરે છે. હવે ગુરુ વિચાર કરે છે કે સમય થોડો છે, કામ મોટું છે, દિવસે પૂરું નહીં થઈ શકે. ગુરુ ચિંતામાં છે. સંધ્યાકાળના સમયે એક શેઠ આવે છે, શેઠનું નામ મને યાદ નથી. એ શેઠ આવે છે અને ગુરુના મુખે ચિંતા જોઈને વિચારે છે, ગુરુને પ્રશ્ન કરે છે કે ગુરુદેવ શું ચિંતા છે? તો ગુરુ કહે છે કે આ કામ મોટું છે અને સમય ઓછો છે, તો હવે એ કામ રાતના પણ કરવું પડશે, પણ રાતના અંધારામાં તો લખાણ થઈ ન શકે. એ માટે ચંદ્રકાંત રત્ન આવે છે, એ ચંદ્રના કિરણો પડે ને એટલે એની વર્ષા થાય. આ રત્ન જો મળે તો આ કાર્ય રાતના પણ થઈ શકે. શેઠે કહ્યું કાંઈ વાંધો નહીં. શેઠ ઘરે ગયા, પોતાની બધી જ મિલકતને વેચી નાખી અને રત્ન ખરીદ્યો. ચંદ્રકાંત રત્નની ખરીદી કરી અને આવીને ગુરુને આપ્યું અને કહ્યું તમારું કામ ચાલુ રાખો. હવે રાત્રિ અને દિવસ શિષ્યો 500 પરિવાર લખે છે. કેવું હશે દ્રશ્ય? કેવું હશે? જાણે આમ સમોસરણ લાગતું હશે. આપણને વિચાર આવે કે આપણે એ સમયે નહીં જોયું હોય, આપણે વંચિત રહી ગયા. હવે ઉપર આ સારા કામ કરે ને ત્યાં તો ઉપર દેવો પણ આપણી ખબર રાખે. અને ત્યાં મિથ્યાત્વી દેવોએ જોયું અને જલન થઈ ગઈ અને આવ્યા નીચે અને તમાલપત્રના ઝાડમાંથી બધા જ તમાલપત્રો કાઢી નાખ્યા. હવે આ દેવર્ધીશ સમજી ગયા. એમણે હવે દેવને તેડાવવા પડશે અને એમણે દેવને તેડાવવા માટે અઠ્ઠમ તપ કર્યો. અઠ્ઠમ તપ કરીને દેવને તેડાવ્યા, વાત કરી, તમાલપત્રની માંગણી કરી
અને દેવે તમાલપત્ર આપ્યા અને દેવે એ સમયે દેવર્ધીનું નામ દેવર્ધી દેવ પાડ્યું, દેવ, અને ત્યારથી એમનું નામ દેવર્ધી ગણ દેવ પડ્યું. આ તમાલપત્ર પાછા મળી ગયા અને લખાણ પાછું ચાલુ થઈ ગયું અને એ કામ આપણા સુધી, આ લખાણ આટલી મહેનત પછી આ ગ્રંથો, આ આગમો આપણી સુધી પહોંચ્યા. આ આપણને બધું જ તૈયાર મળી ગયું. આગમ એટલે આત્મા, અને ગમ એટલે આત્માની સમજણ આપે. આગમ આત્માની સમજણ આપે. ડેરાવાસીમાં 45 આગમ અને સ્થાનકવાસીમાં આપણા 32 આગમ. 32 આગમ. સ્થાનકવાસી ધર્મ આપણું એટલે કે અહિંસા પરમો ધર્મ, એ સિદ્ધાંતને અનુસરીને પૂરેપૂરી જીવદયાનું પાલન કરનારો આપણો સ્થાનકવાસી ધર્મ. ઉપયોગે ધર્મ બતાવ્યો છે. જૈન ધર્મ કેવી રીતના ઉપયોગે ધર્મ, ઘરના કામો કરતાં કરતાં પણ ઉપયોગ રાખવાનો છે. તો પછી ધર્મના કાર્યમાં તો હિંસા ક્યાંથી કરાય? પ્રતિક્રમણમાં બોલીએ છીએ કે સાધુ 6 કાયના પિયર, તો પછી શ્રાવક 6 કાયની હિંસા કરનારા હોય? શ્રાવક પણ 6 કાયને જાણનારા હોય. 6 કાયની સમજણ તો દરેક સંસારી જીવોને હોવી જોઈએ. એ જાણવું જરૂરી છે, કારણ જાણશું તો 6 કાયની હિંસાથી બચશું. જુઓ, પૃથ્વીમાંથી એક કણ લઈને એ પૃથ્વીનો કણ જુવાર જેટલી કાયા કરે તો આ જંબુદ્વીપમાં સમાય નહીં. એટલા જીવો છે. પાણીનો એક બિંદુ લઈએ અને એ બિંદુ સરસવના દાણા જેટલી કાયા કરે તો જંબુદ્વીપમાં સમાય નહીં. તેવું કાય એનો એક તણખો ખસખસના દાણા જેટલી કાયા કરે તો આ જંબુદ્વીપમાં સમાય નહીં. વાવું કાય એક વખત પણ જો મોઢું ખુલ્લું રાખીએ, એક વખત ઉઘાડા મોઢે બોલીએ, અથવા તો એક વાયરો નીકળીને એમાંથી જીવ વડના બીજ જેવડી, એટલે કે સરસવના દાણા કરતાં પણ વડનો બીજ સૂક્ષ્મ હોય એટલી કાયા કરે તો આ આખા જંબુદ્વીપમાં સમાય નહીં. તો વિચારો કે પૃથ્વી કાયથી અપકાયમાં જીવો વધારે, અપકાયથી તેવું કાયમાં વધારે, તેવું કાયથી વાવું કાયનામાં જીવો વધારે. તો ઉઘાડે મોઢે બોલીએ તો કેટલા જીવોની હિંસા કરી નાખીએ. આપણે સંસારમાં તો ઉઘાડે મોઢે બોલીએ, પણ ધર્મના કાર્યમાં પણ ઉઘાડા કામમાં, ધર્મસ્થાનમાં પણ ઉઘાડે મોઢે બોલવાનું. મૂપતિ બાંધતા શરમ આવે છે, મૂપતિ બાંધવાને કંટાળો આવે છે. હમણાં બધા બાંધીએ જ છીએ ને આપણે હમણાં, ત્યારે કોઈ મનાઈ કરે છે, નહીંતર 500 રૂપિયા દંડ ભરવો પડશે. તો એમ સમજી લે કે આપણા સ્થાનકવાસી ધર્મમાં ત્યાં તો 500 રૂપિયા સરકાર લેશે, પણ અહીંયા તો કેટલી હિંસા થઈ જશે આપણાથી. એટલે આ મૂપતિ છે ને, મૂપતિ એ આપણને બાંધવા, મૂપતિ મંગળસૂત્ર તો અનેક ભાવમાં મળ્યું, પણ મંગળસૂત્ર કરતાં પણ મૂપતિ મોંઘી છે. મૂપતિ આ ભાવમાં મળી. જનઈનો દોરો તો ઘણા ભાવોમાં બાંધ્યો, પણ મૂપતિનો દોરો તો આ જ ભવે મળ્યો. દેવના સિંહાસન તો ઘણા ભાવોમાં મળ્યા, પણ શાસનનું શાસન, અહીંયા પ્રભુનું શાસન તો આ ભાવમાં જ મળ્યું છે. બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. એની દોરાની કિંમત, મૂપતિની દોરાની કિંમત આપણે આમ કહીએ છીએ. જગદીશચંદ્ર બોઝ કહેતા હતા વનસ્પતિમાં જીવ છે, પણ આપણા પ્રભુ પરમાત્માએ તો કહ્યું છે કે આજે પરમાત્માના આગમોમાં તો બતાવેલું છે કે એક વનસ્પતિમાં સંખ્યાતા અસંખ્યાતા અનંતા જીવો બતાવ્યા છે. માટે જ કહીએ છીએ કે આગમને આંખોથી વાંચો, હૈયાથી બોલો, બોલવા ખાતર નહીં, દિલથી બોલો. નાભીથી અવાજ નીકળવો જોઈએ, અવાજ બોદો ન હોવો જોઈએ. અહિંસા પરમ ધર્મ, 6 કાયના પિયર ગુરુ ભગવંતો છે, તો આપણે પણ 6 કાયનું પાલન કરવાવાળા ખરા કે નહીં? શાસનના માટે જ કહે છે કે શસ્ત્ર કરતાં શાસ્ત્ર ઊંચા. શાસ્ત્રના સહારે પહોંચી જા, મુક્તિના દ્વારે. ચમચી લઈને સમુદ્રને ખાલી કરવા ન જવાય, એમ આપણી બુદ્ધિ લઈને આગમને માપવા ન જવાય. ત્રણેય કાળમાં સિદ્ધ થયેલ તે સિદ્ધાંત પાટ ઉપર નહીં તો પાથરણા ઉપર તો આવી જઈએ. આગમમાં અનેક રહસ્યો ભરેલા છે.
ધરતી પાસે બધું જ છે પણ ઘમંડ નથી. પાણી પાસે બધું જ છે પણ છૂત અછૂતના ભેદ નથી. સાચા સંત પાસે તારા મારાના તંત નથી. આગમ પાસે બધું જ છે પણ જૂઠ નથી. ઝવેરાત મળવું સહેલું છે બેનો, છે કે નહીં આપણી પાસે? ઝવેરાત તો ઘણું જ છે પણ ઝવેરી બનવું અઘરું છે. આગમ ચિંતામણી હાથમાં, પછી ચિંતા કેમ રહે તારા સાથમાં. આગમ વાણી को जिसने बनाई माई, फिर नहीं करनी पड़ी उसे दूसरी माई. એટલે જ કહીએ છીએ કે આગમ અમૃત બિંદુ અપાવે સુખનું સિંધુ. પહોંચી જા આગમને સહારે, વાંચો આગમ, વાંચો આગમ. આપણા 32 આગમ, એમાં 11 અંગસૂત્ર જે બધા જ કાલિક છે. તીર્થંકર પ્રરૂપિત વાણીમાંથી ગણધરોએ ગુંથન કર્યું છે. આમ જેમ ઓલી હોય ને કાલુ માછલી, જય જીનેન્દ્ર, એક મિનિટ, મિચ્છામી દુક્કડમ. કાલુ માછલીની જેમ ઓલું મોતી ઉછળે, કાલુ માછલી વરસાદનો ટીપો પડે અને ઉછળે અને મોતી બનાવે, તેવી રીતે આ ગણધરોએ ભગવાનના મુખેથી વાણી નીકળી અને ગુંથન કર્યું. એટલે અંગસૂત્રને દ્રાદશાંગી પણ કહેવાય છે. અને 12 અંગસૂત્રો, એમાંથી જ આપણું 11, અત્યારે આપણી પાસે 11 અંગસૂત્રો છે, 12 ઉપાંગ સૂત્ર છે અને 4 મૂળ અને 4 છેદ સૂત્ર છે. એમાં કાલિક અને ઉત્કાલિક જે આ અંગસૂત્ર છે બધા કાલિક છે, જેનું સ્વાધ્યાય રાત્રિના પહેલા અને ચોથા પ્રહરે થઈ શકે, દિવસના પણ પહેલા અને ચોથા પ્રહરે થઈ શકે. અને ઉત્કાલિક સૂત્ર છે તે 8 પ્રહરમાં થાય, એટલે ફક્ત 4 સંધ્યાકાળના મધ્ય સમય છોડીને ક્યારે પણ થઈ શકે છે. આપણે આચારંગ સૂત્ર, આપણે પહેલાં જ વાત થઈ કે આચારંગ સૂત્ર એટલે પિતાના સ્થાને છે, જેમાં ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર છે. બીજું સુયગળાંગ સૂત્ર છે, જેમાં 363 પાખંડી ધર્મનું ખંડન બતાવ્યું છે, 6 દર્શન બતાવેલા છે. ઠાણંગ સૂત્ર 1 બોલથી 2 બોલથી એમ 10 બોલ સુધી જુદા જુદા બોલોનું વિષયોનું વર્ણન છે. સમવાયંગ સૂત્ર, જેમાં 1, 2, 3 એવી રીતના કરોડ બોલોનું વર્ણન બતાવેલું છે. 63 સલાખા પુરુષોનું વર્ણન બતાવેલું છે. દ્રાદશાંગીનું વર્ણન છે. ભગવતી સૂત્ર ગયા વખતે વાત થઈ હતી, એમાં ગોસાલભ, જમાલી, જયંતી શ્રાવિકા આદિનું વર્ણન પણ છે. સૌથી મોટું આગમ છે જ્ઞાતા ધર્મકથા, જેમાં ધર્મ, એ વાંચો મજા આવશે, ધર્મકથાઓ છે બધી. ઉપાસંગ દશાંગ 10 શ્રાવકોનું જીવન વર્ણન છે. અંતગળ સૂત્ર, એમાં શ્રેણિકની રાણીઓનું 10 તપોનું વર્ણન છે. અનુત્તરો વવાઈમાં શ્રેણિકના 23 પુત્રોનું વર્ણન છે. પ્રશ્ન વ્યાકરણમાં 5 આશ્રવ અને 5 સવરનું વર્ણન કરેલું છે. વિપાક સૂત્રમાં પુણ્ય અને પાપના સુખ દુઃખ રૂપ ફળ બતાવેલા છે. 10 વિપાક સૂત્રના, 10 દુઃખ વિપાક, 10 સુખ વિપાકના. 12 ઉપાંગ સૂત્ર છે, એમાં ઉત્કાલિક પહેલાં 4 ઉત્કાલિક છે. ઉવાઈ સૂત્ર, જેમાં 12 તપ અને 4 ધ્યાનનું વર્ણન છે. રાયપશેણી, એમાં પૂરી કે પરદેશી રાજાની વાત છે. જીવાભિગમ, એમાં જીવ અજીવના ભેદ, રૂપી અરૂપીના જીવોનું વર્ણન છે. પ્રજ્ઞાપના સૂત્ર, જેમાં જીવ અજીવનું વિશિષ્ટ નિરૂપણ છે. 24 દંડકનું બતાવેલું છે, ગતાગત બતાવેલી છે. જંબુદીપ અને ચંદ્ર પ્રજ્ઞપ્તિ એ આખું ભૂગોળ છે, જે કાલિક સૂત્ર છે, જેમાં જંબુદીપ, 6 આરા, ભરત ચક્રવર્તીનું વર્ણન અને જ્યોતિષીનું વર્ણન બતાવેલું છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ ઉત્કાલિક સૂત્ર છે, તેમાં સમપૃથ્વીથી સૂર્ય જે ખામણામાં બોલીએ છીએ ને, એ વિમાનોનું વર્ણન કરેલું છે. નિર્યાવલિકા એટલે રથમુસલ, સંગ્રામ, કંટક, સૌથી મોટું યુદ્ધ, એમાં બધા જ જીવો મરીને નરકે અને તિરંજ ગતિમાં ગયા, એનું આખું કોણિક રાજાનું હલ વિહલનું યુદ્ધ બતાવેલું છે ચેડા રાજા સાથે, એ આખું વર્ણન છે. કપ્પવડંસિયા, કાલકુમાર આદિ 10 ભાઈઓના 10 દીકરા, તેમનું તપ અને સંયમનું વર્ણન છે. પુફિયા, ભગવાન મહાવીરના દર્શને પધારેલ ચંદ્ર અને સૂર્ય દેવોનું, તેમનું વર્ણન બતાવેલું છે. પુષ્પચુલ્યા, ભગવાન પાર્શ્વનાથના શાસનની 10 સાધ્વીની આલોચના કરીને તે દેવીઓનું બની તેનું વર્ણન બતાવેલું છે. વહની દશા, 22મા તીર્થંકરના શાસનમાં થયેલ 9મા બળદેવના, બળભદ્રના 12 પુત્રોનું વર્ણન છે. અને 4 મૂળ સૂત્ર છે. 10 વૈકાલિક સૂત્ર ઉત્કાલિક છે. ઉત્તરાધન સૂત્ર એક કાલિક છે, બાકી 3 મૂળ સૂત્ર ઉત્કાલિક છે.
અને ગયા વખતે વાત થઈ તેમ મોટી દીક્ષા થાય ત્યારે આ 4 અધ્યાયનું 10 વૈકાલિકના એ બોલવામાં આવે છે. ઉત્તરાદન સૂત્ર ભગવાનની અંતિમ દેશના, નંદી સૂત્રમાં 5 જ્ઞાનનું વર્ણન અને અનુયોગ દ્વાર 4 અનુયોગનું વિવરણ છે. અને 4 છેદ સૂત્ર છે તે સાધુ સાધ્વીઓ માટે છે. બૃહદ કલ્પસૂત્ર, વ્યવહાર સૂત્ર, નિશિત સૂત્ર અને દશા સૂત્ર, સ્કંદ સૂત્ર. એટલે આ અને આવશ્યક 32મું નૌકાલિક નો ઉત્કાલિક, એટલે ગમે ત્યારે એના 6 અધ્યાયનું આવશ્યકનું આપણે વાંચી શકીએ છીએ, બોલી શકીએ છીએ. એમાં કોઈ પણ અસજ્જાય નડતી નથી. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાણું હોય તો મિચ્છામી દુક્કડમ. સમય ઘણો થઈ ગયો છે એટલે જય જીનેન્દ્ર બધાને. 21 મિનિટ ટોટલ.